હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે 11 વાગે મારે એટલે કે હું ભાઈના ભાભી અમે લોકો બહાર જવાના છીએ. સોની છે, તારે ક્યાં જવાનું? સોની છે એના દાદાના ઘરે જશે અને અમે લોકો હું ભાઈ ભાભી અમે બહાર જઈશું કારણ કે એક્ટિવા લેવા જવાની છે. તમે લોકો 11 વાગે ભાભી ઘરે આવશે એટલે હું ને મારા ભાભી અમે બંને બહાર જઈશું એક્ટિવા લેવા માટે. હું ભાભી અને મારો ભાઈ એ જ્યાં રહે છે ત્યાંથી આવશે. તમે ત્રણેય અત્યારે ને 11 વાગે એક્ટિવા લેવા જઈશું. અત્યારે અમે લોકો પેકિંગ કરી છે કારણ કે કાલે મારે લોકોને ઘર શિફ્ટ કરવાનું, તો બેગને એવું ભરી છે, કપડાં ને બધું. તો પછી કાલે ખાલી મોટી મોટી વસ્તુ એ જ બાકી રહે, એટલે કે કબાટ, સેટી, કોઠી એ બધું જ બાકી રહે. તો ત્યારે અમે પહેલાં કપડાને પેક કરી લઈ અને સોની ત્યારે એક્ટિવા લેવા પહોંચી ગયા. અહીંયા અમે એક્ટિવા લેવા આવ્યા છે. ફોટા નથી પડતી કઈ. અમે લોકો અત્યારે શોરૂમમાં આવ્યા હતા. અમે લોકો અત્યારે એક્ટિવા લઈને મંદિર આવ્યા છીએ ગણપતિના. અમે લોકો અત્યારે ગણપતિના મંદિરે છીએ, દર્શન કરીને હવે નીચે ઉતરવા. અમે લોકો ત્યારે મારા ભાઈઓ, ભાભી અને રાજ અમે લોકો ત્યારે હોટલમાં આવ્યા છીએ જમવા માટે. રોયલ ડાઇનમાં આવ્યા છીએ અમે લોકો બપોરે 3 વાગે ઘરે આવી પહોંચ્યા હતા. મારા ઘરે અમે લોકો ડાયરેક્ટ જમીને મારો ભાઈ છે એમના ઘરે ગયા હતા રાજને મૂકવા માટે. હું, ભાઈ, ભાભી અને રાજ અમે ચારેય રાજને મૂકવા માટે ગયા હતા. પછી સોની તું કેટલા વાગે આવી હતી? 3:45. સોની છે 3:45 આવી હતી. અને અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા. આજે અમે લોકોએ જમવામાં ખીચડી બનાવી હતી, ટમેટાનું શાક અને રોટલી. તો અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો બધું પેકિંગ કર્યું કારણ કે અત્યારે અમે લોકો ઘર શિફ્ટ કરી છે. તો ત્યારે બધી વસ્તુ પેક કરી. હવે મારા ભાઈએ કોઈને બોલાવ્યા છે, એ લોકો આવે એટલે કે કોઈ બોલેરા જેવું એમાં બધું ભરવાનું છે તે બોલાવ્યું છે. તો એ લોકો આવે અને મારા ભાઈ છે એમના ફ્રેન્ડ એટલે કે અમારા ગામના છે એ બે જ ભાઈ છે એ આવશે. એ મારા પણ ભાઈ થાય તો એ લોકો પણ આવશે. આજે અમે લોકો સવારના પેકિંગ કરતા હતા. તો હવે તમને લોકોને બતાવું કે કેટલી વસ્તુ થઈ. આ બેગ છે, આ બેગ, આ ગાડલાને છે એક અહીંયા છે. તો આ બધી વસ્તુ પેલો જે બોલેરો આવે એમાં ચડાવવાની છે. અને કબાટ, પંખો, આ બધું ગાડીમાં ભરાઈ ગયું. આ ઘરે હજુ પંખાને ફિટ કરે. એક રૂમમાં કચરા પોતા થયા, હજુ એક રૂમ, હોલ અને કિચન એ બાકી છે. તો પહેલાં હું ને સોની હવે પહેલાં ઘરે જઈ, ત્યાં પણ કચરા પોતા કરવાના છે, કપડાં સુકાઈ અને થોડી વસ્તુ પણ લાવવાની છે. તો હવે અમે બંને પહેલાં ત્યાં જઈ એ બધું કામ કરતા આવી અને પછી પાછા અહીંયા આવીને જે કામ છે અમે આવશું ત્યાં. તો પહેલું પંખાનું એ બધું થઈ ગયું હોય છે કામ, તો પછી અમારે ડાયરેક્ટ કચરા પોતા જ કરવાના રહ્યા. તો સોની ઉપર કાંઈ કામ. તો હવે હું ને સોની અમે બંને પહેલાં ઘરે જઈ અને ત્યાં કામ કરતા આવી.
અત્યારે અમારે લોકોને થોડી ઘણી વસ્તુ છે એ મુકાઈ ગઈ. જ્યારે કમ્પ્લીટ થઈ જશે પછી હું તમને લોકોને બતાવીશ. અત્યારે હું તૈયાર થઈને મારો ભાઈ છે એમને મીટિંગ છે, તો હું અને મારો ભાઈ હવે ત્યાં જઈશું. મારા ભાભીને લોકો પણ આવવાના છે, તો ત્યારે મારા ભાઈ જોડે અત્યારે હું મારા ભાઈની જે મીટિંગ છે ત્યાં જાઉં. સોની માટે મંચુરિયન છે. તો જૂનો મોનેટા ટાવરે ભાઈને મીટિંગ છે, તો અમે લોકો હવે અમે લોકો અંદર જઈશું. હું, મારો ભાઈ અને રાજ અમારી જોડે આવ્યો છું. આ હોટલે મારા ભાઈને મીટિંગ છે. ઘરનું ફાઇનાન્સ મિનિસ્ટર કોણ? અત્યારે અમે લોકો લાઈનમાં જમવા માટે ઉભા રહ્યા. હાય, અમે લોકો અત્યારે જમીને ઘરે જઈએ છીએ. અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા અને આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.